કેટીવી વિશેષમાં તાપીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના નિઝર તાલુકામાં આદિવાસી સમાજે નિઝર બંધનું એલાન કર્યું છે અને નિઝર એસબીઆઈ ચોકડીથી શરૂ થયેલી રેલી નિઝર સેવા સદન પહોંચીને પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી અને નિઝર પીઆઈને આવેદનપત્ર પાઠવાયું હતું। આવેદનપત્રમાં ગત દિવસની મહારાષ્ટ્રના નંદુરબાર શહેરમાં વીર આદિવાસી બ્રિગેડ સંગઠનના પ્રમુખ જયબાબા વડવી ઉપર થયેલી હત્યાની ઘટના અંગે ન્યાયની માંગ કરવામાં આવી છે। આદિવાસી સમાજે માંગ કરી છે કે આરોપીને ફાંસીની સજા મળે અને જયબાબા વડવીને ન્યાય મળે। આ મુદ્દાને લઈને આવતીકાલે નિઝર તાલુકો બંધ રાખવાનો પણ એલાન કરવામાં આવ્યો છે। તાપી જિલ્લાના નિઝર તાલુકાની વાત કરીએ તો નિઝર તાલુકામાં આજે આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી છે। સીધા દ્રશ્ય નિઝરથી બતાવી રહ્યા છે, જ્યાં વાત કરીએ રેલીનું મુખ્ય કારણ એ છે કે ગત રોજ પહેલા નિઝર તાલુકાને અડીને આવેલા નંદુરબાર જિલ્લામાં એક આદિવાસી યુવાન પર ઘાતક હુમલો કરીને હત્યા કરવામાં આવી છે, જેના અનુસંધાને આજે તમામ નિઝર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા અહીં એસબીઆઈ ચોકડીથી નિઝર સેવા સદન સુધી રેલી કાઢીને પ્રાંત અધિકારીને આજે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે અને આવેદન પત્રમાં જણાવ્યું છે કે આવતીકાલે નિઝર અને કુકરમુંડા તમામ તાલુકાઓ બંધ રાખવામાં આવશે અને જે વીર આદિવાસી બ્રિગેડ સંગઠનનો જે આદિવાસી યુવાન હતો નંદુરબાર જિલ્લાનો જય વલવી, તેને ન્યાય મળે તે હેતુથી આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થઈને જે નિઝર તાલુકામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે રેલીને અનુસંધાનીને જે આજે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે, તેમાં જય વલવીને ન્યાય મળે અને જે મરાઠા સમાજનો જે આરોપી છે, જે જય વલવીની હત્યા કરી છે, તેને ફાંસીની સજા થાય તેવી હાલ લોકોની માંગ છે। હિતેશ નાઈક, કેટીવી ન્યૂઝ, તાપી।